ત્યારમાં તૈયાર થઈને ક્યાં જવું છે? અત્યારમાં કાંઈ નહીં, માથું નહોતું ઓળ્યું હોવાનું, લાય પેલા માથું ઓળલો. માથું લે, માથું તો હવાર ઓળવેલું જ હતું, તો આખો દી માથા જ ઓળવા કરે છો? આખો દી માથું જ ઓળવાનું હોય. કઈ કામ બામ લાગતું નથી આજે. એટલે બહુ બધું કામ. આ તો હાલો જામ કરવા જ મંડો કામ, આપણે ઉભવાનું છે જ નહીં. અને તમે જાઓ કાવ્યન ટ્યુશન. હા એવું મૂક્યા હોય તું મારી ઉપાધિ ઓછી કહે છે. હું કોઈ ઉપાધિ નહીં, હું મારી જ કરું છું. મારા ઉપાધિ કરવા વાળો અલખનો ધણી 1000 હાથવાળો બેઠો છે. સારું કર્યું તો. હા જો ઈ હવે અહીંથી નામ ફેરા કરશે. પણ તમે આડા આડા કચરો વાળે છે. બોલો કચરો તો વાળવાનો નહીં. શું છે આજે એમ કઈક જમવાનું સારું સારું બનાવજો. 26મી જાન્યુઆરી છે ને જમવાનું હારું હા. હારું. એને ભારતનું સ્વાતંત્ર્ય ઓલું હોય ને ઓલું સંવિધાન એ આપણને આજે મળ્યું હતું. હા જોજી હું ઈ જ કહું છું. કારભાર હોય ને એટલે કે બધું દેશ ચલાવવાનું આજે આપણને ભારતનું મળ્યું. સ્વતંત્ર દિવસ નથી, નથી. ગણતંત્ર દિવસ છે. ગણતંત્ર દિવસ છે. બોલો કઈ સ્કૂલમાં ભણવા હતા તમે? જો તાર પપ્પા તો ચૂઝ કરી છે. તાર પપ્પા તો બપોર સુધી જ ગયા હતા. જો આને મૂકવા જવાની છે. આ જાઓ મૂક્યા. તો જો મિત્રો કેમ છો? બધા મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો આવું બધું છે. આજે રજાનો દિવસ છે, 26મી જાન્યુઆરી છે. હેપી રિપબ્લિક ડે બધાને. અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું છે ને કાવ્યાબેનને મૂકી આવું ટ્યુશનમાં, કારણ કે એને ટ્યુશનમાં મૂકવા જવાની છે. ત્યાં સુધીમાં તમે છે ને બધા સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી દો. અને હવે હું કાવ્યાને મૂકી આવું છું. જો મિત્રો આવી ગયા ઘરે હો. હવે પાછા કાવ્યાબેનને મૂકી આવ્યા અને બહાર આટો મારી આવ્યો. હે ક્યાં? બહાર એટલે અહીંયા તળાવ પાસે. હું હતું કઈ? મનુભાઈ ગલ્લો ખાલી થઈ ગયો. કે હવે ખબર નહીં હવે કે હવે ખાલી કરાવે છે અત્યારે. કે પેટ ઉપર પાટું માર્યું. આ વાત માણસો ઘણાય હોય દુનિયામાં. બિસાડાને. તો પછી એ ઘરની દુકાન નહોતી તો એ ભાડે હતી. ભાડે જ હતી ને તે. લોકોને ઈર્ષાળુઓને આશીર્વાદ એના જેવું છે. એવું ન કરે બિસાડાને. કોકે ખાલી કરાવી, પેટ ઉપર પાટા મારવા આવી ગયા. લોકોનો ધંધો હાલે ને એ લોકોને નથી ગમતું. બોલો ભલે પાનનો ગલ્લો હતો. પાનનો ગલ્લો હતો બંધ કરાવ્યો. બોલો એવું ન કરે. એક તો નાનો માણસ છે બિચારો અને પેટ ઉપર પાટા મારે. કંઈક બોલો બીજું શું હાલે? એક તો રજા કે તો એની ઉધી મને ઉઠાડતી તો કેમ ઉઠી ગયા? હા સવારમાં છે ને એટલું ખલ બલ ઘડીક બાયણું ખોલશે ને ઘડીક નાવા જાય ને ઘડીક લાઇટ કરશે ને ઘડીક પંખો બંધ કરશે ને આવા બધા નાટક કરે તો ઉઠી જ જવાય ને પછી. એટલે ઈ એને આમ ન ઉઠાડે કે ઉઠો, તો ઈ આવી રીતે ઉઠાડે. બધું બંધ ચાલુ કરીને. આડગે લઈ આવજો કાવ્યન ટ્યુશનમાં. ઈ તારે જવાની, ઈ ડ્યુટી તારી છે, મૂકવાની ડ્યુટી મારી હતી. તમારે તો ઘરે હોય તમારે એટલું કામ કરી દેવાનું. ભાઈ જો ઈ તો હાવ નહીં થાય. હવે પાછો હું આરામમાં વયો જઈશ હમણાં. બરાબર ને મિત્રો? ઘરે હોય એટલે આરામ 3 દી. અને આ દાદા શું કરે છે? ગણતંત્ર દિવસની કવિતા લખાઈ છે. ગણતંત્ર દિવસની કવિતા લખાઈ છે 26મી જાન્યુઆરી. અને કવિતા લખે છે. બોલો. અને આજે છે ને તડકો બહુ મસ્ત છે. હું હમણાં અગાસી ગયો તો ને. મારે જાવું છે. હાલો જાવું હાલો તાબુ વાળવા હાલો. મસ્ત તડકો છે. મસ્ત એટલે જોરદાર. આહા પવન આજે ઠંડક ઓછી છે. મજા આવી ગઈ મને. એ હરખું વાળજો. ભાઈ ખુલ્લું રહ્યું એટલે દૂર તો આવવાની. જો મિત્રો આવવાની કે નહીં? આ બાજુ ખુલ્લું મેદાન છે બરાબર. છોકરાઓ અહીંયા રાત્રે સાંજે વોલીબોલ રમતા હોય અને વોલીબોલ રમે, બાસ્કેટબોલ રમે છે. અને આ બાજુ ખુલ્લું છે તો ધૂળ તો આવવાની ને.
આજે જમવાનો શું પ્રોગ્રામ છે બપોર? તો કે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ. જો તો બોલશે જ નહીં હો. તો ઈ તો પણ હોય જ ને, પણ તમે મને એમ કયો. એમ હા પાડવાની એમ હા પાડવાની. તમે એક બાજુ બેસી જાઓ તો હું એક બાજુ જ છું ભાઈ, તારે વાળવું હોય તો વાળ, બાકી કાંઈ નહીં. તમારે કપડાં જ ધોળવાના થાય. એક તો કાળું ટી-શર્ટ પહેર્યું છે. જો કેવું વાળે છે. સરસ જ વાળું. આમાં હું એને ક્યાં નડું છું? કયો હું પાછળ ઊભો છું. આગળ હતા એ તો હમણાં પાછળ ગયા હો. હવે બસ હો. બસ હો, હું બસ હો. હા જો હવે હિંચકાને હળી કર્યા કરશે. કેટલી રોજ આવી આમ તો. ભાઈ મિત્રો, આપણી ઓફિસમાં જરૂર છે હો, કોઈને નોકરી કરવી હોય તો કહેજો. હા હોય તો કહી દો. હા. બીજા કોઈને જરૂર હોય તો તમને રિઝ્યુમ મોકલે. હા આપણે મને રિઝ્યુમ મોકલજો. કોઈ ભણેલ ગણેલ હોય, ફ્રેશર હોય તો હાલશે. કેટલું ભણેલું હોય એ તો કયો. ગ્રેજ્યુએટ હોવું જોઈએ. આપણી ઓફિસમાં જરૂર છે અને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ. તો એવા વ્યક્તિઓની ખાસ જરૂર. તું અત્યારે વાળવા મને graduate છે, મને કોમ્પ્યુટર આવડે છે. તું વાળ નહીં અત્યારે, એટલે ઘણું છે. એટલું ચોખ્ખું રાખ ને તોય. નહીં, મને પણ આવડે છે. હું તો કેવું તો આપણે બે હારે વળ્યા છે, હારે આવતા રહે. નહીં તું તો મારું સેટિંગ કઈ બગાડે. શેનું setting હે? શેનું setting હે? તું વાળવા મીંગની હવે ના, કયો તો ખરી. તો ઓલમોસ્ટ આમ જરૂર છે ઓફિસમાં. તો કોઈ હોય ને તો કહેજો. રાજકોટ છે, સુરત છે, અમદાવાદ છે અને બીજે વડોદરામાં. આ 4 જગ્યાએ લોકેશનમાં, આ 4 લોકેશનમાં માણસોની જરૂર છે. ને ગ્રેજ્યુએટ હો પણ. બોલ, તારે રહેવું છે? હા. તારે તો ડોનેશન આપવું પડશે પહેલાં. હું ઇન્ટરવ્યુ આપી શકું, ડોનેશન ના આપું. તો કાંઈ નહીં. હું ઇન્ટરવ્યુ આપું અને ઇન્ટરવ્યુમાં હું પાસ કોકનું સારું થાય તો સારું ને. એમાં આપણા કોકને એટલે પણ તમારો કઈ રીતના કોન્ટેક્ટ કરી ઈ તો કયો. આપણો કોન્ટેક કરવો હોય ને તો તમારે મને ઇન્સ્ટાગ્રામમાં છે ને મેસેજ નાખી દેજો. ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જાય છે. તો એમાંથી તમે મને પૂછજો કે શું કરવાનું ને શું નહીં. અને બહુ સારી જોબ છે. આરામથી 20-25 હજાર રૂપિયા કમાશો એટલો પગાર છે. તો સારું. તો કોક ભાઈ તમારામાં કોઈ હોય ભણેલ ગણેલ હોય ને જરૂર હોય નોકરીની તો આને કરજો. હા, આપણી પાસે વેકન્સી બહુ છે. બહુ બધી કંપનીવાળા ઓળખે છે ને બધાના રોજ ફોન આવે જ છે કે છોકરાઓ હોય તો કહેજો. હા તો ભાઈ કોઈને વળી કામ લાગી જાય, કોઈ નોકરી એટલે તમારા આશીર્વાદ અમને મળે, બીજું કાંઈ નહીં. કોકનું સારું થતું હોય તો આપણે એમાં રાજી છીએ. આપણે કોઈનું ખરાબ નથી કરતા, પણ આવી રીતે નોકરી કોઈને જોતી હોય ને બહુ બધાને આપણે દેવડાવી છે. ઘણા એને અત્યારે લાગેલા છે અને કરે છે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. લોકોની સેવા કરવી, આમ નહીં તો આમ, ગમે એ રીતે સેવા કરવી બસ. એટલે શું છે કે આપણું હાલે. અને જે લોકોને નોકરી નથી મળતી તો એને બિચારાને મળી જાય. તો કહેજો મિત્રો, બરાબર ને નોકરીનું. તો જે આપણો હાથ પકડી લે ને એ દુઃખી ન થાય. અને જે મૂકી દીધો એ બધા જોવો જ છો તમે. છે ને નીચે જાય છે અને આ શું કરે ને એ જોઈ શું કરે છે. લે જમવાનું બનાવે ના રે ના, હું તો ખાલી એમ આટા માર. એ સારું બસ. જમવાનું જ બનાવતા હોય ને બપોરનો ટાઈમ હોય તો. ભાત બનાવે છે, અહીંયા દાળ બનાવે છે. દાળ ને ભાત. જો 10 જેવું થાય છે ને આપણે કાવ્યાબેનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. આ તો કલાક જ હોય કઈ ત્યાં ભણાવવાનું કેટલું ને કલાક જ સાચવે છે ટ્યુશનમાં. બરાબર ને? તો જો મિત્રો, જમી લીધું અને આરામ થોડીક વાર કરી લીધો. ને હવે અગાસી આવ્યા છે. આપણને છે ને રજાનો દિવસ હોય ને એટલે હું અગાસીએ વધુ રહું. કારણ કે એક તો શિયાળાનો ટાઈમ છે અને ઘરમાં એકદમ ઘર છે ને ઓલું ઠંડુ થઈ જાય છે, એસી જેવું. હું અહીંયા તડકે ઊભવાની બહુ મજા આવે મને થોડીક વાર આમ. કારણ કે બપોરે તો એક તો બપોરે સૂવાની ટેવ ન હોય આપણને. અને જે લોકોને સૂવાની ટેવ છે એ બધા નીચે સૂતા છે. આપણે ઉપર આંટા મારીએ છીએ.
તો જો અહીંયા છોકરાઓ પણ ફૂટબોલ અત્યારે નાના છોકરાઓ રમે છે અને બેટ બોલ ને એવું બધું રમશે. રાત્રે બધા ફૂટબોલ ને બધું અહીંયા એક્ટિવિટી કરતા હોય મેદાનમાં. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને બધા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, નીચે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આવતીકાલે આપણે પાછા મળશું. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.